થોડી મુશ્કેલી પડી શકે છે, અમે એનો રસ્તો લાવ્યા છીએ. મહાકુંભમાં જવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. એમાંય આ મહાકુંભ 144 વર્ષે આવી રહ્યો છે, જે મહાનોય મહાકુંભ છે. અને આ મહાકુંભ માણવાનો મોકો સદભાગ્યે કોઈ એક પેઢીને જ મળે. જો એ ચૂકી જાઉં તો આજીવન ફરી આ મોકો ના મળે. અને હું આ મોકો મારા જીવનમાંથી જવા દેવા નથી માંગતો. પછી શું, ઘરેથી વડીલોના આશીર્વાદ લઈને મેં મારી આ યાત્રા શરૂ કરી. કહેવાય છે ને કે શરૂ કરો એટલે લોકો આપની સાથે આપોઆપ જોડાતા જાય. આ યાત્રામાં મારી સાથે બીજા 2 મિત્રો પણ જોડાયા. આ વખતે આ યાત્રા આટલી બધી સરળ ન હતી. જે મહાપર્વમાં કરોડો લોકો જોડાય એ યાત્રા આટલી બધી સરળ થોડી હોય, બરોબર ને? ટ્રેન કે બસ તો ભૂલી જ જાઓ, મહિનાઓનું વેઇટિંગ આવે. અને પ્રાઇવેટ વાહન લઈને જાઓ તો ખર્ચાળ છે. તો શું, અમે ઉપરના એક પણ મુસાફરીના માધ્યમનો ઉપયોગ કર્યા વગર કેવી રીતે ઓછા ખર્ચે અને હેરાન થયા વગર આ યાત્રા કરી એ તમને દર્શાવવાના છીએ. તો આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે. ધંધુકા ફેદરા હાઈવેની એક્ઝેક્ટ વચ્ચે મસ્ત મજાની હોટલ છે અને અમારી બસે ત્યાં હોલ્ટ કર્યો છે અને અમે મસ્ત મજાની એક નાસ્તાની ડીશ લીધી છે. 30 રૂપિયાની ડીશ છે. ધીરે ધીરે ઠંડી લાગવાનું શરૂ થઈ ગયું છે. હવે અપ્રોક્સ અમારે અમદાવાદ પહોંચતા માનો તળાજેથી 5-5.5 કલાક થાય. આ લોકોને 7-7.5 કલાક થાય. હવે અમદાવાદ પહોંચીને પછી પ્રયાગરાજ માટે આગળ કઈ વાહન વ્યવસ્થા છે એ ખબર નથી. હવે ત્યાં જઈને જોઈએ છીએ કે કેવું વાહન મળે છે અને કેટલી ટિકિટ છે. બાકી ભૂખ્યા લાગ્યા છે તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અમદાવાદ, જે દુઃખદ છે કારણ કે 300 કિલોમીટરની આ જર્ની કમ્પ્લીટ કરવામાં અમારે 7 કલાક થઈ ગયા. અને અમારી 10 વાગે પ્રયાગરાજની બસ અપ્રોક્સ છે. અને જો અમે આ સમયે ત્યાં ના પહોંચ્યા તો આ બસ ચૂકી જશું. તો આજની આ રાત અમારે અમદાવાદમાં જ વિતાવવી પડશે. અત્યારે ઓલરેડી આ બસમાં 10:30 થઈ ગયા. હજી એવું લાગે છે કે 20 થી 25 મિનિટ ગીતા મંદિર પહોંચતા થઈ જશે. અને સૌથી મોટી મુશ્કેલ એવી છે કે દર 5 મિનિટે સિગ્નલ આવી જાય છે. 5 મિનિટે સિગ્નલ આવે ને બીજી 5 મિનિટ, મતલબ કે હજી સ્ટોપ આવતા જાય છે. સફર લાંબી થતી જાય છે. તો મુશ્કેલી ખૂબ છે. અને ચહેરાઓ બધા નિરાશ થઈ ગયા છે કે અહીંયા બસ નહીં મળે તો આગળની જે સફર છે જે 2 દિવસની બાકી છે. તો આખું અમારું શેડ્યુલ ખરાબ થઈ જશે. તો આ જે બસ છે અમારી મસ્ત, આ બાર અમદાવાદનો વ્યૂ છે. આ સાઈડ બતાવી દો. મસ્ત બડા શોરૂમ દેખાય હતા. અલ્પેશ નહીં એ ગયા છે આગળ જોવા મળશે, બરોબર? નિરાશ થવામાં પ્લેનમાં બાકી જવાનું થાય છે પ્રયાગરાજ. ભલે ગમે એટલા પૈસા થાય, આપણે ગમે એટલું ઉછી ના કરી દેશો, બરોબર ને મિત્રો? સપોર્ટ કરજો ને સર. પ્લેનના પૈસા કપડાય વેચાય. તો મિત્રો હવે અમે નીકળીએ છીએ. ગાયકા બસ વહી જવાની છે. તો ફટાફટ ઝડપથી જો મિત્રો ચેક ઇન ચેક આઉટ બધું થઈ ગયું છે. જલ્દી ફટાફટ. એક્ઝેક્ટ મિત્રો આપણે ગીતા મંદિરથી થોડા બહાર નીકળીએ એટલે રાઈટ સાઈડમાં ઘણી બધી બસ બુકિંગની ઓફિસો છે. અહીંથી જયપુર, પ્રયાગરાજ ઘણી જ બધી બસો તમને મળી જશે. પણ સસ્તું આપણા માટે શું અને બેસ્ટ શું એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો આ શેખ સુધી જ્યાં નજર પહોંચે ત્યાં અલગ અલગ દરેક બસની ઓફિસો છે. બધા જ પોતપોતાની રીતે ભાવ આપી રહ્યા છે. તો આપણે દરેક ઓફિસે જઈને અલગ અલગ બસોના ભાવ પૂછશું અને જોઈએ છીએ આપણને કઈ સસ્તામાં સારી મળે છે. ઘણી જ બધી દોડાદોડી પછી માંડ જમવાનો મોકો મળ્યો છે. આજ તો બસ ચૂકી જ જવાના હતા. નસીબ જો થોડી બુકિંગની વ્યવસ્થા થઈ છે અને બજેટમાં થઈ છે. તમે પ્રયાગરાજ જવામાં આવો છો ફરતા વાહનમાં તો ઓછા ખર્ચે કેવી રીતે જઈશો એવું તમને ખૂબ સુંદર મજાની માહિતી આપીશ. અત્યારે અમે જમવા આવી ગયા છીએ અને ફૂલ ડીશ છે, 90 રૂપિયા છે, બરોબર? તો થમી લઈએ. મેનુ પણ તમને કહી દઉં અને આગળ
તમામ માહિતી આપી. તો ખૂબ મજા આવશે પ્રયાગરાજની આ સફરમાં, ઘોડાયેલા રહેજે. મેનુમાં મિત્રો ગાંઠિયા ટમેટાનું શાક છે, બટેટાનું, કોબીનું, રોટલી, પાપડ, સલાડ ડુંગળીનો, કઢી જોઈએ તો કઢી, દાળ જોઈએ તો દાળ, અને કદાચ છાશ મને છે એમ છે કે એક્સ્ટ્રા હશે, પણ ખાઈને છેલ્લે કહું તમને કે હું બેટર છે. ભાગ પાડી લો. અમે એનો રસ્તો લાવ્યા છીએ, પણ થોડી મુશ્કેલી પડી શકે છે. હવે અમે ભાવનગરથી અત્યારે અમદાવાદ તો પહોંચી ગયા. હવે અહીંથી બી સીધું જ પ્રયાગરાજ કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ લઈ જાય એવું બહુ ઓછા છે, અને કદાચ લઈ બી જાય તો થોડા મોંઘા છે, અને કદાચ સિટિંગમાં જવું પડે તો અહીંથી 28 કલાક તો પ્રયાગરાજના થાય. તો બેઠા બેઠા પ્રયાગરાજ જઈને મને નથી લાગતું કે સંગમમાં તમે આરામથી નાહી શકો. ટૂંકમાં થાક લાગે. તમારું શારીરિક કમ્ફર્ટ કેવું છે એમના પર ડિપેન્ડેડ છે. તો અમે ખૂબ સુંદર મજાની ટ્રાવેલ સિરીઝ લાવીશું પ્રયાગરાજની, કે તમે તમારા બજેટમાં અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઓછા ખર્ચે કેવી રીતે જઈ શકશો. તમે ગીતા મંદિર ભાવનગરથી અલગ અલગ કોઈ પણ જગ્યાએથી અમદાવાદ પહોંચી જાઓ તો ત્યાં બાજુમાં જ ઘણા જ બધા બસ બુકિંગની ઓફિસો છે. તો ત્યાં લાઈનમાં નીકળી જવાનું. જ્યાં તમારા બજેટમાં બસ બુકિંગ થાય, સીધી પ્રયાગરાજની થાય કે પછી જયપુરની થાય કે લખનૌની થાય, જ્યાંની પણ બજેટમાં બુકિંગ થઈ જાય બસ તે પકડી લેવાની. અમે જયપુરની લીધી છે. અહીંથી જયપુર નીકળવાના છે અને સવારે 1 થી 1:30 વાગે પહોંચ્યું, 11:30 જવાની છે બસ, બરોબર. તો આગળની જે ટિકિટ છે અને કેટલો ખર્ચ થશે અને કેવી અમારી સફર છે અને કેવી બસ છે હું તમને જણાવું છું. તો જોડાયેલા રહેજો. તો આપણી બસ આવી ગઈ છે. જેટલું સસ્તું આપણે ગોતીએ એટલું થોડુંક આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. તો આ બસ છે હવે બહારથી તો થોડીક ખટારો લાગે છે મિત્રો. જો આ બારીમાં તે લાકડાના પૂઠા ભરાવેલા છે, અંદર કેવું હોય એ ખબર નહીં. તો અમારું તો ખાસ મેન પર્પઝ એવું છે ભાઈ, સસ્તામાં પહોંચી જવું છે. જો આ આગળથી બસ દેખાય છે આવી, બરોબર. હાલો હવે અંદર જવાનું છે. ચલો મિત્રો, તો આપણે હવે અંદર પ્રવેશ લઈએ. પહેલા નંબરનું છે એમ કીધું છે. હા ખોલો ખોલો ખોલો, એ જ છે. જો આ પ્રકારનું બસનું ઇન્ટિરિયર છે, અને આ કીધું છે લગભગ આપણને. હવે આની લંબાઈ તો હા ઓછી છે, આ પહેલું કીધું હોય તો. તો આ છે મિત્રો બસનું અંદરનું ઇન્ટિરિયર. ઉપર અને નીચે એ પ્રકારે અલગ અલગ સિટિંગની વ્યવસ્થા છે, મતલબ કે સ્લીપર બસ છે. અહીંયા આ ઉપર સ્લીપર છે, આ રાઈટ સાઈડ ડબલ સીટર છે અને લેફ્ટ સાઈડ સિંગલ સીટર. આ અમારી 3 અને 4 GS. આ અમારી કેબિન છે. જુઓ ખાસ તો અમારી કેબિનમાં એક લોસો છે. એ ભાઈ લાઇટ કરો, બેન કેમ કરી દીધી? હા, અમારી કેબિનમાં એક સરપ્રાઈઝ છે. ઘડીક પડદો આમ રાખો, હું પછી છેલ્લે તમને કહીશ મિત્રો, બરોબર. હા, અત્યારે રાત્રિના 12 વાગ્યા છે અને જયપુર જોઈએ આપણે ક્યારે પહોંચશું એમ, બરોબર. બાકી તો ઠીકઠાક છે બજેટના પ્રમાણમાં. બસ જ્યાં પણ રાખોના ફોનનો શેડો આવે છે પડછાયો. તો મળીએ છીએ. રાકેશભાઈ તો કંઈક ઉપાડો લીધો એકલો, રીલ જ ચડાવે તો બે. ના ભાઈ ના, આ તો શું કે બસ મળી ગઈ ને શાંતિ થઈ ગઈ. નકર આઈને છે ને રોકાવું પડે તો એવું ઘણી દોડાદોડી કરી અને અત્યારે અહીંથી મળેલી માહિતી પ્રમાણે એવું છે કે આ છેલ્લી બસ છે. આ બસ જો છૂટી ગયા હોત તો પછી સવાર સુધી બસ જ કોઈ હતી નહીં, એટલે સવારે કાં જવું પડે ને કાં કાલે રાત્રિની જે જયપુરની કે રાજસ્થાનની બસ હોય તેમાં જવાનો વારો આવે. પણ નસીબ છે મળી ગઈ છે. શાંતિથી આરામ કરીએ અને સવારે મળીએ છીએ, અથવા તો રાત્રે કાંઈક એવું ખાસ હશે તો અમે તમને વચ્ચે બતાવી દઈશું. જય માતાજી. હા, એટલે આમ કેમ બેઠેલા? એટલે આ ભૂલ કરશો ને તમે તો મારી જેમ જ બેહવાનો વારો આવશે. કેમ એમ તો પૂછો બધા પૂછતા ને કેમ? પેલા ડ્રાઈવરની વાહેની કેબિન આપી બુકિંગ વાળાએ. દવડી જીતી જો દવડી આમ. હું પેલા આમ જ તૈન કેમ માગું? ઠીક તમે તો આ જ બુક કરાવી મૂકું, બુક ગયું તારું ઘરે આ ફેરે આમાં નહીં અમારા જયપુર આવે. એ પછીની સીટ અમે લીધી. તો તમે બુક કરાવો ને તો એક્ઝેક્ટ ડ્રાઈવરની પાછળની સાઈડનો જે સોફા હોય સ્લીપરનો એ સાઈઝમાં નાનો હોય, એ ખાસ ખ્યાલ રાખજો. એની પાછળનો સોફો અથવા તો છેલ્લે લઈ લેજો. હાવ છેલ્લે ને અમને નથી ખબર ટૂંકો છે કે કેમ. બાકી અમે જે બેઠા છીએ એક મૂકીને પછીનો સોફા એ ઘણો જ લાંબો છે. બાકી અમે ખૂબ ભાગશાળી છે. સોફાનું સેટિંગ મારી બારી વહી ગયું.
પાટિયું જડાવ્યું 3 ફૂટનું પણ આમ સારું છે પરબારો ફાખોરું ને નકર એની મને હાજે ટાઈટ ના અને ઈ રાજસ્થાનની ઠંડી ઉજરી જા બાકી હવે જોઈએ છીએ જયપુર કેમ આવે છે બાકી તો હવે જ્યારે હરિયાગ્રાસ પગ્યો તારે ખબર પડશે કે સ્નાન કરવા લાયક રહેવું કેમ એમ આંખ વેસી એટલે એમાં અમારે અલ્પેશભાઈ નું નક્કી છે કે અમારે બજેટમાં જવું બજેટમાં મેરી નાખશે થોડોક 5 પૈસા ખર્ચો આ તમારા બજેટ ખોટી વાત છે હો બટા ભાઈ કારણ કે અમારું બસનો ટાઈમ હતો 9:30 વાગે પહોંચવાનું બરાબર અને અમારે વાગી ગયા છે 12 વાગી ગયા છે અને આ છેલ્લી બસ જયપુર જવા વાળી હતી આ ચૂકી ગયા હોત તો અમદાવાદમાં ક્યાંક ધામા નાખવા પડે કાં હોટલે કાં હોટલમાં કાં બસ સ્ટેશનમાં બાકડા ઉપર પણ નસીબદાર છે આ બધા મિત્રો અને એવું નથી મિત્રો 1 કલાક તો છે ને બધે આપણે ટેબલે જઈને બસના છે ને આપણે બધેથી ભાવ પૂછ્યા એટલે તમારા માટે કેમ ઓછા બજેટમાં આ તમે કુંભ મેળો કરી શકો ને એ માટે અમે 1 કલાકનો 1.5 કિલોમીટરના જેટલા એજન્ટો છે ને રોડના બસ બુકિંગ વાળા બધે પૂછી લીધું કે તમને ક્યાંથી સસ્તું અને સારી સર્વિસ મળશે એ મેં તમને આગળ બી વાત કરી કે તમારે હું ખ્યાલ રાખવો અને આ વ્લોગ આખો જોશો એટલે તમને ખ્યાલ આવી જાય છે કે તમે આ લાંબી સફર કરો છો અમે આગલા વર્ષે જ્યારે રામ જન્મભૂમિ અયોધ્યા ગયા ને તો આવી જ રીતે ગયા હતા અને એવી જ રીતે અમે જ્યારે અત્યારે મહાકુંભમાં જઈ રહ્યા છીએ તો એવી જ રીતે જઈ રહ્યા છીએ એવું નહીં કે અમે એક સીધું કોઈ પ્રાઇવેટ વાહન લઈને કેમ નથી જતા પ્રયાગરાજ પણ બધા પાસે આ વ્યવસ્થા ન હોય અમે આ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને તમારા સુધી એ માહિતી શેર કરવા માંગીએ છીએ કે તમે પણ તમારી પાસે બજેટ નથી તો ઓછા ખર્ચે કેમ પહોંચી શકો મહાકુંભમાં અને આ પવિત્ર સ્નાન કરી શકો તેના માટે અમે ઘણી જ બધી મહેનત કરી છે અને જેથી સૌથી ઓછા ખર્ચે લગભગ આનાથી ઓછા તો ખર્ચો નહીં થાય બીજા કોઈ પણ વાહનની અંદર અત્યારે સ્વાભાવિક છે અત્યારે માણસોનું એટલું બધું ટ્રાફિક છે એટલે સ્વાભાવિક થોડુંક બુકિંગ સામાન્ય કરતાં વધારે ભાવ લેશે બધા પણ એમ છતાં બી આ વ્લોગમાં અમે તમને જે માહિતી શેર કરીએ છીએ અને એ ઘણી જ બધી ઓછા દરે જે માહિતી તમને મળશે એ બધી ઓછા ખર્ચવાળી મળશે હાલો હર હર ગંગે જય મહાદેવ બોલે હર ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે ભીમ અને દેવગઢની વચ્ચે કંઈક હોટલ આવી છે ત્યાં અમે રોકાણા છીએ સવારના 8:30 થઈ ગયા છે હજી અહીંથી જયપુર 350 સમથિંગ છે એટલે કે 300 કિલોમીટર છે અને આ અમે જે અત્યારે સવારે ચા પાણી નાસ્તો અને ફ્રેશ થવા માટે અહીંયા રોકાણા હતા તો કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે હવે અહીંથી આપણે જયપુર માટે આગળ વધીએ જોડાયેલા રહો મિત્રો આ જયપુરનો ખૂબ જ પ્રસિદ્ધ એરિયા સિંધી કેમ્પ છે ઓલ ઓવર આમ કહીશ કે ભારતમાંથી તમે કોઈ પણ ખૂણેથી આવો છો તો દરેક પ્રાઇવેટ બસ અથવા તો સરકારી વાહન તમને અહીં સુધી લાવશે અને અહીંથી જયપુર બહાર પૂરા ભારતમાં જ્યાં પણ જવું હોય ત્યાંની તમને બસ મળી જશે અહીંયા કાર્ગો સેવા પણ એટલી જ ફેમસ છે કાર્ગો સેવા મતલબ કે જે લોડિંગ હોય બધા પાર્સલ હોય તો એ પણ અહીંયા લોડ અને અનલોડ થાય છે તો મેજોરિટી જે સિંધી કેમ્પ છે ને ત્યાંથી તમને દરેક જગ્યાએ જવા માટે બસ મળી જશે તો આ તમને હું ખાલી સિંધી કેમ્પ બતાવી રહ્યો છું તો અમારે આ જે અત્યારે પ્રયાગરાજ જવું છે એ માટેની આ બસ છે તો એ અત્યારે હમણાં હાલ ઉપડશે એટલે તમને સવારે બધી જ અપડેટ મળી જશે તો મિત્રો બ્રાન્ડ ન્યૂ ગાડીમાં અમારો નંબર આવ્યો છે અંદર જઈને જોઈએ ઇન્ટિરિયર કેવું છે બહારથી તો સારું દેખાય છે રાકેશભાઈ તો ઉભાઈ ને રહેતા પેલા ગડી ગયા એમ ને તો આ છે મિત્રો આપણી બસ લાઈટ કરીને તમને બતાવી દઉં બસના આ છે મિત્રો ઇન્ટિરિયર તમને બંને સાઈડ સ્લીપરની શું વ્યવસ્થા છે સીટિંગ અરેન્જમેન્ટ એ બતાવી દઉં તો આ લેફ્ટ સાઈડમાં મારી જે છે એ ડબલ સ્લીપર છે અહીંયા ખાસ કોમ્પ્લિમેન્ટરીની અંદર આપણને બ્લેન્કેટ આપવામાં આવે છે પીલો આપવામાં આવે છે ઓછીકા આપવામાં આવે છે અને મારી રાઈટ સાઈડની અંદર સિંગલ સ્લીપર છે અને સરસ મજાના આ પ્રકારના પડદા છે અને આ એની સ્લીપર વિન્ડો છે જુઓ આ વિન્ડો બંધ થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા છે પણ તમને બતાવી દઉં તો આ રીતે આ બંધ થઈ જશે બીજો ખાસ મિત્રો અહીંયા આ તેમની સીટિંગનો નંબર છે
આ અપર અને ડાઉન જે એરો છે એ પ્રમાણે આ ઉપર ચડવા માટેની સ્ટેપ છે. અમારી સદનસીબ ગણો કે જે પણ ગણો લાસ્ટમાં આવેલી છે અમારી આ જે સોફા છે અને આ છે વ્યવસ્થા. અને બીજું ખાસ મિત્રો અહીંયા સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા છે ઉપરનું. તમે ત્યાં ઇન્ટરવ્યુ જોઈ જ રહ્યા છો. હવે આ સીસીટીવી કેમેરા શરૂ છે કે બંધ એ ખબર નહીં. અને બાકી કોમ્પ્લિમેન્ટરીની અંદર મેં કીધું ને ઓછીકા આપવામાં આવે છે, બ્લેન્કેટ આપવામાં આવે છે, પાણીની બોટલ આપવામાં આવે છે. એ સિવાય કાંઈ મળશે તો હું સ્ક્રીન ઉપર તમને આપી દઈશ. અને આ છે ડ્રાઈવરનો કેબિન એરિયા, બરોબર ને? કાચમાં હું જોઈ લઉં તમને. દેખાઉશ મારી સાથે છે રાકેશભાઈ. વાહ વાહ, રાકેશ ગુજરિયા વ્લોગ. મોજ પડી ગઈ ને? ચલો સવારે મળીએ છીએ ક્યાં? પ્રયાગરાજ. અત્યારે મિત્રો સુંદર મજાના સિટી કાનપુરમાં પહોંચી ગયા છે. સમય થયો છે સવારના 7:58. અમારી આ ટોટલ યાત્રાના કેટલા કલાકો થયા હું તમને અપ્રોક્સ કહી દઉં મિત્રો. અમદાવાદથી હું તમને આ કલાકો કહી રહ્યો છું. ઘરેથી ગણું તો આ કલાક 7 બીજા અલગ કરી દેજો. હવે અમે અમદાવાદથી રાત્રે 12 વાગે નીકળ્યા અને બપોરે 12 વાગે જયપુર પહોંચી ગયા. અમદાવાદથી જયપુરના કલાક થઈ ગયા 12. ત્યાર પછી 12 વાગ્યા પછી જયપુરની અંદર પ્રયાગરાજ માટે બસ માટે ઘણી જ બધી મથામત કરવી પડી. અને અત્યારે ખૂબ જ રશ છે એટલે બસ તાત્કાલિક મળતી નહોતી અને જે હતી બધી ફૂલ હતી. તો અમને માંડ કરીને 5:30નો ટાઈમ આપવામાં આવ્યો હતો બસનો. અને એ બસ સાંજના 6 અને 6:30 નીકળી. તો અત્યારે સાંજે અમે 6 વાગે નીકળ્યા. અત્યારે 7:58 થઈ ગઈ છે અને કાનપુરથી 200 કિલોમીટર પ્રયાગરાજ છે. તો અપ્રોક્સ 11 થી 12 વાગે અમે પહોંચ્યું. તો અમદાવાદથી જયપુરના 12 કલાક થયા. અને અહીંયા અપ્રોક્સ ગણી લો તમે કે 6 થી 6 12 અને 4 બીજા એટલે 16 કલાક આ થઈ ગયા. એટલે કુલ અમદાવાદથી પ્રયાગરાજ સુધીના અમારે 28 કલાક થશે. અને જો ઘરેથી ગણીએ તો 7 બીજા એટલે 35-36 કલાક થઈ જાય. મતલબ કે તમે અલગ અલગ ફરતા વાહનમાં જાઓ છો યાત્રામાં તો આ બધા સમયનો થોડોક તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. તો આ યાત્રામાં ખાસ ખ્યાલ રાખજો. ચાલો મળીએ છીએ પ્રયાગરાજ. હર હર મહાદેવ. તો હવે મિત્રો અમારા ઘરેથી લઈને પ્રયાગરાજ સુધીના ખર્ચની વિગત તમને જણાવી દઉં. ઘરેથી અમદાવાદ સુધીના એસટી બસની ટિકિટ હતી 207 રૂપિયા. અમદાવાદ જમવાના 90 રૂપિયા. અમદાવાદથી જયપુર ડબલ બેડ 3 શેરિંગ નોન એસી બસના 1700 રૂપિયા એટલે વ્યક્તિગત 566 રૂપિયા. જયપુરથી પ્રયાગરાજ ડબલ બેડ 3 શેરિંગ એસી બસના 4000 એટલે વ્યક્તિગત 1333 રૂપિયા. જયપુર જમવાના વ્યક્તિ દીઠ 100 રૂપિયા. આમ અમારા ઘરેથી લઈને પ્રયાગરાજ સુધીના જમવાના અને ટિકિટના ખર્ચ વ્યક્તિગત 2296 રૂપિયા થાય. અન્ય બીજા છૂટક ખર્ચાને ઉમેરીએ તો 2400 રૂપિયા વ્યક્તિગત ખર્ચો ઘરેથી પ્રયાગરાજ સુધીનો થયો. આવી જ રીતે રિટર્ન તમે ગણો તો 2500 અંદાજ લગાડી દો તો 5000માં તમે ઘરે પાછા પ્રયાગરાજથી પહોંચી જાઓ. પછી તમે કેવા પ્રકારનો ખર્ચો અને સુવિધા લો છો તેમાં તમારા ખર્ચમાં વધઘટ થઈ શકે છે. આ સિવાય મિત્રો ગવર્મેન્ટ દ્વારા હાલમાં જ અમદાવાદથી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. તેમાં પણ 3 દિવસ અને 1 દિવસ રોકાણના ફૂલ પેકેજના 8000 થી 9000 રૂપિયા થાય છે. જો તમે ટ્રેનમાં જવાનું પસંદ કરો છો, જો કે આ ઓપ્શન અત્યારે આપણા માટે અનુકૂળ નથી કારણ કે બુકિંગ જ થઈ રહ્યું નથી, તો તેમાં પણ 600 થી 700 રૂપિયા વ્યક્તિગત ભાડું થાય છે. તો હવે તમે કોમેન્ટમાં જણાવો કે તમે પ્રયાગરાજ કયા વાહન લઈને ગયા, કેટલો ખર્ચો થયો અને તમે મુસાફરી માટે પ્રયાગરાજ જવા માટે કયા બેસ્ટ વાહનની પસંદગી કરો છો. આવા જ પ્રકારના પ્રયાગરાજના વધુ વિડીયો અપકમિંગ આવવાના છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ પર ના ફોલો કરતા હો તો ત્યાં પણ કરી લેજો. તો આજના વિડીયોમાં મિત્રો બસ એટલું જ. ફરી મળશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ પ્રયાગરાજ અને પ્રવાસના વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગુરવી ગુજરાત. ગુજુ સંજય ઇઝ સાઇનિંગ ઓફ. આવા જ પ્રકારના વિડીયોથી અપડેટ રહેવા માટે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, તેના પર ક્લિક કરીને અમારી સાથે જોડાઈ શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટ્રાવેલ અપડેટ માટે બેલ નોટિફિકેશનને જરૂર ઓન કરો. ફેસબુક પેજને લાઇક કરો અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરિટ જરૂર સિલેક્ટ કરો, જેથી આવા જ પ્રકારના પ્રવાસ સ્થળની માહિતી તમને મળતી રહે.